ગુજરાત પોલીસ પણ હવે હાઈટેક બની ચૂકી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. વાંસદા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં ઉગાડેલા ગાંજાના 94 છોડ સાથે એક ઇસમને પકડી પાડતી નવસારી એસઓજી ટીમને બાતમી મળી હતી અને તે પ્રમાણે એમણે ડ્રોન કેમેરા ઉડાવી અને અંતરિયાળ ગામની અંદર જે ખેતીના પાકોની વચ્ચે ગાંજાના છોડ વાવવામાં આવે છે એનો પર્દોફાશ કરવામાં આવ્યો છે. ટેકનોલોજી મદદ લેવામાં આવી છે. 94 છોડોની સાથે ઈસમ કે જેનું નામ છે મનીષ શંકરભાઈ ભગીરિયા, 26 વર્ષીય, ઓઝરપાડા ફળિયા, ઘોડમાળ ગામ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી અને વોન્ટેડ તરીકે જયકુમાર રાજુભાઈ પંડિત જે જય કિશન ચોક વાંસદા ખાતે રહે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે જ 94 છોડ કે જેનું વજન 3 કિલો 525 ગ્રામ થાય છે અને જેની કિંમત થાય છે 1,76,250. તો સાથે જ મોબાઈલ અને અન્ય કિંમત મળી કુલ્લે 1,81,300 મુદ્દા માલ કબજે કર્યો છે.